આપકી અદાલતમાં સુપરસ્ટાર શાહરુખ ખાન પર આરોપ છે કે તેઓ ઘણા તોફાની છે. હવે તમે દિલ્હીવાળા બનીને આવ્યા છો, તો દિલ્હીવાળાઓને મેં પૂછ્યું. એમણે કહ્યું કે સ્કૂલમાં એટલા તોફાની હતા, દરરોજ માર પડતો હતો. મને તો હજી પણ ઘણી બધી જગ્યાએ માર પડી જાય છે. હું એટલો બધો બદલાયો નથી. હા, હું સ્કૂલમાં ઘણો નોટી હતો, પણ મારી ટીચરે મને કહ્યું હતું કે મારી છે ને ડેવિલ સ્માઇલ છે, કે એવી શૈતાની સ્માઇલ છે કે હું જ્યારે સ્માઇલ કરી દઉં છું ને તો મને માફી જલ્દી મળી જતી હતી. મને એ પણ યાદ છે કે મેં સ્કૂલમાં હવે હું કહી દઉં છું કે અમે કેમિસ્ટ્રી લેબમાં અમુક વસ્તુઓ ફોડી નાખી હતી. પછી હું જ્યારે મને મારા ટીચર પકડતા હતા તો હું રડી પડતી હતો એમની સામે, અને પછી હું કહેતો હતો કે મારા ઘરમાં મારા મા બાપ મારી સાથે ઘણી ખરાબ રીતે વ્યવહાર કરે છે અને તમે જ મારી મા જેવા છો. તો મિસ સચદેવા હતી, જોઈ રહી હશે આ પ્રોગ્રામ, અને હું રડતો જતો હતો અને મને એક્ટિંગથી આંસુ કાઢતા આવડે છે. તો હું રડતો જતો હતો અને પછી મને કહેતા હતા કે વાંધો નહીં બેટા, તે હોમવર્ક નથી કર્યું, તારા માર્ક્સ ગંદા આવ્યા છે, પણ તું ચિંતા નહીં કર, હું તારી માઈ જેવી છું. પછી હું ફરતો હતો અને હું હસતો હતો, અને એ પાછળ સમજતા હતા કે હું ઘણો જોરથી રડી રહ્યો છું. અને પછી હું મારું ડેસ્ક ખોલીને માથું મૂકીને નીચે સૂઈ જતો હતો એની અંદર, અને કહેતા કે બેટા કંઈ વાંધો નહીં, તારા મમ્મી પપ્પા એવા જ છે. તો મેં મારા મા બાપનું નામ સુધી ખરાબ કરી નાખ્યું હતું કે મને માર નહીં પડે. હું બહુ નોટી હતો. દિવાલ પર બેસી જતા હતા પગ લટકાવીને, અને જે છોકરીઓ જતી હતી એમને ફ્લાઇંગ કિસ આપતા હતા. એનું જ તો મેં આખું પ્રોફેશન તો બનાવી દીધું. આજ કરતો રહું છું બસ. આવું કરીને હું કહેતો હતો. અને એકવાર હું મારા ફાધર તો હતા, તો એક લેડી, જે બિચારી છોકરી એક ઘણી 16-17 વર્ષની હશે, અને હું 5 વર્ષનો હતો. હું સ્કૂલ જવાનું શરૂ કર્યું હતું. તો એ ઘરે આવી અને એમણે મારા ફાધરને કહ્યું કે જે છે તમારો છોકરો દિવાલ પર ઊભો રહીને સીટી વગાડે છે, તાળી વગાડે છે, અને મને હાઈ સ્વીટ હાર્ટ કે એવું કંઈક કહે છે મને, હેલો સ્વીટ હાર્ટ. તો મારા ડેડે કહ્યું કે આ 5 વર્ષનો છોકરો છે, આ ખોટું છે. જે અમારા નેબર છે એ ટેક્સન્સવાળા, જેમની બહુ મોટી ચોપડીની દુકાન છે, સુભાષ હશે, મોટો છોકરો જે જવાન છે, એ બદમાશી કરતો હશે. તો મારા ડેડે કહ્યું કે આરામથી બેસી ગયા અને કે બેટા બેસ, મારા દીકરાને જો. તો એ સમજે કે 5 વર્ષનો છોકરો આવશે તો આ કહેશે કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે અંકલ. હું ભાગતો આવીને મેં જોઈ, હાય સ્વીટ હાર્ટ. આ સવાલ, આ આરોપ હું મારા માથે લઉં છું અને પ્રાઇડથી લઉં છું. મારાથી ભૂલ થઈ. પણ 25 વર્ષ મુંબઈમાં વિતાવ્યા પછી એટલા જ તોફાની છો? હા, પણ છોકરીઓને કિસ કરવાના મામલામાં તો છું. હું એટલો જ તોફાની છું, પણ ક્યારેક હવે મારા છોકરાઓ મોટા થઈ ગયા છે, તો એ મને કહે છે કે પપ્પા યુ કાન્ટ બી લાઈક ધીસ. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે મોટા થઈ ચૂક્યા છો, તમારે આવું નોટી બિહેવ ન કરવું જોઈએ. તો હું કહું છું કે તમારી ઉંમર થઈ ગઈ હશે, તારા બાપની નથી થઈ. તો હું હજી પણ એવો જ છું, હજી પણ નોટી છું. અને કેમ કે હું વધારે હાર્મલેસ અને હાર્મફુલ નથી, એટલે હું કોઈને હેરાન કરવા માટે બદમાશી કરવા નથી કરતો. ક્યારેક થઈ જાય છે, અને ક્યારેક ભૂલ હોય છે તો હું માફી પણ માંગી લઉં છું, બટ હું હજી પણ એટલો જ નોટી છું. અને એ વખતે પણ ખુમાર હતો એક્ટર બનવાનો. તમારા મિત્રોએ કહ્યું કે જ્યારે વાળ કપાવવા જતા હતા, કહેતા હતા અમિતાભ બચ્ચન કટ કરી દો કે ધર્મેન્દ્ર કટ. હા, ગોલ માર્કેટની અંદર હું હંમેશા સ્કૂલમાં જતો હતો. કોલમ્બસ સ્કૂલ હતી, લાંબા હતા વાળ. તો પ્રિન્સિપલ ત્યાંથી જ એસેમ્બલીમાંથી જ મોકલી દેતા હતા. પ્લીઝ બ્રિંગ હિમ ફોર હેર કટ. બધા જ આઈરિશ બ્રધર્સ હતા, એ બધા તો ઘણા બધા ગુસ્સો કરતા. તો એ ગોલ માર્કેટમાં જતા હતા. સવાર હોય છે, એ આમ છે, તેમની આંખ અંદર, અને હજી એની ઊંઘના પેલા નીકળેલા સવારમાં ધર્મેન્દ્ર હરકટ કે અમિતાભ હરકટ. તો દરેક અઠવાડિયે જતો હતો હું. એકવાર મેં ધર્મજીને લેતો હતો ને એકવાર અમિતજીને લેતો હતો હેરકટ. અને મને હંમેશા ત્યાં જ મારા વાળ કપાવતા હતા, અને ઘણા ખરાબ વાળ કાપતા હતા. એ ઘણા જ ખરાબ વાળ કાપતા હતા. તો એક્ટિંગનું ભૂત બાળપણથી હતું કે જવાન થતા આવ્યું? નહીં, હું એકચ્યુઅલી સ્પોર્ટ્સમેન બનવા ઈચ્છતો હતો. મારું ઘણું મોટું મન હતું કે આપણા દેશને કોઈ રીતે રિપ્રેઝેન્ટ કરું, હોકીની અંદર કે ક્રિકેટની અંદર, ફૂટબોલની અંદર. મને ઘણો શોખ હતો કે હું ઇન્ડિયન ટીમ માટે રમું. તો હું જિંદગીભર, અને હું ફિલ્ડ હોકીમાં સારો હતો. આ ગેમ્સમાં મને લાગતું હતું કે હું એમાં સારો હતો, અને મને ઘણું હતું કે હું ઇન્ડિયન હોકી ટીમની અંદર પ્લેયર બની જાઉં. પછી મને ઘણી બધી ખરાબ ઈજા થઈ ગઈ, તો મારી પીઠમાં ઘણી તકલીફ થઈ ગઈ હતી. તો મારાથી હોકી રમાતી નથી, મને નમીને. તો મારાથી છોડવા પડ્યા આ બધા સ્પોર્ટ્સ. અને એ વખતે મને બીજું કંઈ કરવા માટે હતું નહીં. સાંજે તો મારા ફાધર મધરે કહ્યું કે એક પ્લે ચાલી રહ્યો છે એક લેડી શ્રીરામ કોલેજમાં. એમાં 80 છોકરીઓ હતી, 10 છોકરાઓના રોલ હતા. તો એમણે કહ્યું કે, તો એટલે નહીં કહ્યું કે હું, કેમ કે ત્યાં છોકરીઓ હતી, તો બીજું કંઈ કરવા માટે હતું નહીં. સાંજે તો ત્યાં બેરી જોન હતા, ટીચ ત્યાં હતા. તો હું થિયેટરમાં ત્યાં જઈને, કારણ કે હું ઘણો દુઃખી હતો કે મારું સ્પોર્ટિંગ કરિયર ખતમ થઈ ગયું છે, તો મેં શરૂઆત કરી. તો પછી એમ કરતાં ટેલિવિઝન આવી ગયું. પછી ટીવીની જ્યારે શરૂઆત થઈ તો એમાં એક રોલ મળી ગયો ફૌજીમાં. પછી એમ કરતાં ફિલ્મો મળી ગઈ. અને હું જેન્યુઅનલી
મેં ક્યારે વિચાર નહોતું કર્યું કે હું ફિલ્મનો સ્ટાર એક્ટર બનીશ. હું જ્યારે મુંબઈ પણ ગયો તો મારા મિત્રો અહીંયા હતા થિયેટરના બેરી જોન. તો એમણે મને કહ્યું કે કેટલા દિવસ માટે. મેં કહ્યું કે 1 વર્ષ માટે જાઉં છું, તો પછી કાઢી મૂકશે મને. મારા મમ્મી ડેડીની ડેથ થઈ ગઈ તો હું થોડું દુઃખ છે, જઈને ત્યાં પાછો આવી જઈશ. હજી પણ 25 વર્ષ થઈ ગયા. એ પૂછે છે કે આ ક્યારે આવી રહ્યો છે, પાછો જ નહીં આવ્યો. તો અડધા લોકો મને ત્યાંથી મોકલવા ઈચ્છે છે અને અડધા લોકો મારી વેટ કરી રહ્યા છે કે હું પાછો ક્યારે આવીશ. બટ મને એવું ભૂત નહીં કોઈ હતું કે શિક્ષકે ફિલ્મોમાં સમજાવ્યું જઈશ. તો તમને કે મુંબઈ ના જતો, ત્યાં એક્ટર બનવાની કોશિશ નહીં કરતો? એટલે કે મને જેટલા પણ લોકો મળ્યા હતા, હું નામ લગભગ નહીં લઈ શકું, એમના મારા મિત્રો હતા. એમણે મને કહ્યું હતું કે તું ઘણો અગલી છે અને તારો જે ચહેરો જે છે એ દેખાવડો નથી, તો તું એક્ટર નહીં બની શકીશ, તું સોફ્ટ નથી. અને પછી હું એક ડાયરેક્ટરને મળ્યો ત્યાં, તો એમણે મને પહેલી વાત કહી હતી, એ હું તમને કહી શકું, જે મારા મિત્ર હતા મનસુર ખાન સાહેબ. તો એમણે મને બોલાવ્યો હતો ફિલ્મ માટે, ઘણી સારી મૂવી બનાવી હતી કાયમ સે કયામત તક. તો મને જોશ પણ હતો એમને મળવાનો. તો પહેલા દિવસે જ્યારે મળ્યો ત્યારે મને કહ્યું કે યાર તું ઘણો ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે, યુ આર એ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ટર. તું આટલો અગલી છે કે હું તને કોઈ પણ રોલમાં નખાવી શકું. તો હું યાર, મને ઘણું દુઃખ થયું. એટલે મેં વિલન વગેરેના રોલ કર્યા હતા, જે મળે છે એ કરી લો. લોકો સમજે છે કે હું સમજદાર છું, પણ એના ચક્કરમાં મેં કરી લીધું. બટ ઘણા બધા લોકોએ મને કહ્યું હતું. પણ દિલ્હીવાળા એ પણ જણાવે છે કે મમ્મીનો ઘણો વિશ્વાસ હતો. એમણે કહ્યું કે શાહરૂખે જો કહ્યું છે કે એ જઈને કંઈ કરશે મુંબઈમાં, તો એ ચોક્કસ કંઈ કરશે. એ તો દરેક માને હોય છે. મારી મમ્મી સમજતી હતી કે, એટલે કે ફક્ત મારી મા સિવાય કોઈ નહોતું માનતું કે હું એક સારો એક્ટર બનીશ. અને એ હંમેશા કહેતી હતી કે એવું કંઈ નથી કે હું એવો, પરંતુ મારો જે દીકરો છે ને, એ હૈદરાબાદીમાં કે વાત કરતી, એનો ના બિલકુલ દિલીપ કુમાર હે મેં કહેતી હું, ये है ना दिलीप कुमार बनेंगे बड़े होके. और બીજા બધા જેટલા પણ લોકો હતા કહેતા હતા કે કોઈ દિલીપ કુમાર નહીં બને, કોઈ દિલીપ નહીં બની શકે, આને નહીં જવા દો. ફક્ત માના કહેવાથી શું થાય છે. પણ અને મારી લાઈફનું સૌથી મોટું દુઃખ એ છે કે મારી માં એ નહીં તો મારી ટીવીનો કોઈ શો જોઈ શકી, ન તો ફિલ્મો જોઈ શકી. તો એના પહેલા એ ગુજરી ગઈ. તો મારી પહેલી જીવનની જે છે એ હું એટલો મોટો, લોકો સમજે છે કે હું એમ્બિશિયસ છું અને હું જે છે મોટો દરેક વસ્તુમાં પામવા માંગુ છું, કમાવા માંગુ છું. પણ મારા દિલની વાત છે કે હું એટલો મોટો સ્ટાર બની જાઉં કે મારી માં જે છે એ મને હેવનથી જોઈ શકે. તો મારા લાઈફની આ ડ્રીમ છે. દિલ્હીવાળા એ પણ જણાવે છે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તમારું ગ્રૂમિંગ થયું, ત્યાં મોટા મોટા એક્ટર્સના ખોળામાં બેસીને તમે શીખ્યા. હા, મારા પપ્પા જે છે ને, અમે ઘણા લોઅર મિડલ ક્લાસ લોકો હતા. તો ત્યાં એક નાનું મેશ હતું, કેન્ટીન ચલાવતા હતા. તો મારી બેન મોડલ સ્કૂલમાં ભણતી હતી. એ 3:30 વાગે પતી જતું હતું અને એક કોલમ્બસ 1 વાગે. તો હું આવીને ત્યાં કેન્ટીનમાં બેસતો હતો. તો રાજબબર સર, અજીત વાછાણીજી, રોહિણીજી, હટંગડીજી, સુરેખા સુરેકરજી, મનોહર સિંહજી, બધા જ જેટલા પણ હતા એ બધા, અલકાજી સર, તો એ બધા મને ઘણા પ્રેમ કરતા હતા. અને હું એમના ખોળામાં બેસીને રહેતો હતો એ બધાના. અને બધી મોટી મોટી જગ્યાએ, એ પુરાના કિલ્લામાં જોયા હતા કે ઇન્ડિયા ગેટમાં આઈ થિંક સૌથી સારી જગ્યાઓ હતી. તુગલક, રઝિયા સુલતાના, સૂરજ કા સાતવા ઘોડા, ઘણું સુંદર. આઈ થિંક એમના જ ખોળામાં બેસીને મેં એવું બધું લાગવા માંડ્યું હતું કે એક્ટર બની જઈશ. મારી ટ્રેનિંગ થઈ નથી, પણ હું આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી ત્યાં જ બેસી રહેતો હતો. અને મને આજ સુધી એ જગ્યાના ડાયલોગ યાદ છે, રાજ બબર સરના, અજીત વાછાણીજીના. ये दुरुस्त है कि मैं गुलाम हूँ मिट्टी सा सिया जिसे कदमों के नीचे रोन दिया गया हो, लेकिन हमें ये एक ही रुतबा देता है. खुदा की नज़र में हम एक हैं. खुदा और खून और रंग से नहीं अमल से परखता है. रज़िया सुल्ताना. આવું બધું મને બધું યાદ છે. અને હું 8-9 વર્ષનો હતો અને આખો દિવસ હું બેસીને એ એક્ટ્રેસને જોઈ રહેતો હતો. જેન્યુઅનલી ક્યાંક ને ક્યાંક હું આમ રાજ બબર સાહેબને બબર શેર અંકલ કહેતો હતો. તો મારી એમની સાથે કોઈ પોલિટિકલ એવું નથી, મારી દોસ્તી એમની સાથે બાળપણથી છે. એમના ખોળમાં ફરતો હતો હું એમના. અને હંમેશા મને કહેતા હતા કે યાર, જ્યારે એ તારી જે અપબ્રિંગિંગ થઈ છે ને, એ ક્યાંક ને ક્યાંક જજ્બો આવી ગયો છે એનએસડીમાં. તો જે લોકો હતા ને, એ મોટા મોટા લોકો એક્ટ્રેસ હતા, એ બધા યંગ છો, બટ કદાચ આપણા દેશના સૌથી ગ્રેટેસ્ટ એક્ટ્રેસમાંથી, એ ફિલ્મોમાંથી કદાચ નથી, પણ એ થિયેટરમાં તો છે. મને ઘણો લકી ચાન્સ મળ્યો તો એમની સાથે એમનામાંથી રહેવાનો. એ કોણ હતું જેમણે આ ટીખળ કરતા શીખવાડ્યું? આ રાજ બબર સાહેબનો હું કહી શકું છું. એ ઘણું ખીજવા છે મને, હું કહી દઉં છું. ત્યારે અમે એ પ્લેમાં, સોરી, કિસિંગ સીન હતો. એ ઘણા રિયલ લાઈફ પ્લેસ થતા હતા. તો આઈ થિંક રોહિણીજી સાથે એમનો કિસિંગ સીન હતો. અને તો મેં એક દિવસ એમને કહ્યું કે અંકલ તમે સાચે કિસ કરો છો? તો કહે છે, બેટા જઈને આંટીને પૂછી લે, એ કહેશે તને. તો એમણે મને એમ નથી કહેતો કે એમણે મને બદનામ શીખવી, પણ ઘણો પ્રેમ કર્યો છે રાજ બબર સાહેબે મને. અને આજે પણ મેં સાંભળ્યું કે એ ટીખળ મનમાં આવે છે, કોઈ ઘણું વધારે બોલી રહ્યું છે, ભલે ટીવી પર જ વધારે બકબક કરે છે, તો તમે વિચારો છો આને જઈને ચીમટી ભરું? નહીં, એવું હું બોલવા નથી ઈચ્છતો, કારણ કે આજકાલ તો સારી તાલમે નહીં, પણ ટીવી પર ઘણા બધા લોકો એવું બધું બોલે છે. મતલબ
ચીમટી ભરવી જ ને આમ કાન બંધ કરી લેવાનું પણ મન થતું હશે યાર. સવારમાં લગાવો આમ ન્યૂઝ, એટલા લોકો વાત કરી રહ્યા હોય છે. હું હમણાં જ કશે પ્રોગ્રામમાં કહી રહ્યો હતો કે યાર એટલો અવાજ હોય છે કે એવું લાગે છે કે યાર મ્યુઝિકલ ચાલી રહ્યું છે. કોણ શું બોલી રહ્યું છે, કેમ બોલી રહ્યું છે અને કોને કહી રહ્યું છે સમજ નથી પડતી. તો મારી તમને વિનંતી છે, તમે આટલા સિનિયર જર્નલિસ્ટ છો, આટલા મોટા જર્નલિસ્ટ છો, તમે લોકો ક્યાંક ને ક્યાંક જરૂર મળતા હશો, તો એક વાર બધાને કહેજો કે યાર એક એક કરીને વાત કરો, એક એક કરીને બધા સાથે કહીએ તો ત્યારે જ્યારે અમારી વાતો સાંભળવા તૈયાર હોય. એવું થતું હોય છે. એ બોલવાનું બંધ કરશે તો અમે કંઈ કહીશું. એટલે એ લોકો સવાલ જ પૂછે, જવાબ સાંભળતા જ નથી. બધા પૂછે છે, અરે આ કેમ કર્યું, આ કેમ કર્યું, આ કેમ કર્યું, આ કેમ કર્યું. એકચ્યુઅલી યાર આજકાલ ઇન્ટરવ્યુ આપવું ઘણો સહેલો છે. ચૂપચાપ બેઠી રહો, ઇન્ટરવ્યુ કરી રહ્યો છે અને તમે બોલતા રહેશે અને ઘરે જતો રહેશે. પણ આપકી અદાલતમાં તમને એવી તક નહીં મળે. નહીં, એ કહી બિલકુલ દઉં નહીં હું સર. તમને. નહીં, બિલકુલ નહીં, સફાઈ આપવી પડશે. ઘણા જી, બધા બિલકુલ, આરોપો ઘણી મારી પાસે છે. શોખ કયા કયા છે તમારા? યોગા કરું છું, દરરોજ 2 માઇલ દોડવા જાઉં છું અને પછી હું પાઠ પૂજા નમાઝ પડ્યા પછી એના પછી હું એમાં બેસું છું. કહે છે કે જ્યાં સારી સારી વાતો થાય છે ત્યાં જઈને સત્સંગ જાઓ છો. સત્સંગ જાઉં છું, વાતો સાંભળું છું. હવે મારો કોઈ શોખ નથી. હવે મારો શોખ મારા 3 બાળકો છે. હું સાચું કહું છું, મારો કોઈ બીજો શોખ નથી. મને હવે કંઈ કરવાનો, પહેલાં મને ઘણા શોખ હતા. પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો, ફિલ્મો જોવાનો ઘણો શોખ હતો. પણ હવે મારા બધા શોખ એ 3 છોકરામાં ઘૂસી ગયા. તો જો મને રમકડાથી રમવાનો શોખ છે તો હું અબ્રાહમ સાથે બેસી જાઉં છું. અને મને છોકરીની સાથે વસ્તુ જોવાનો, કોઈ એમના પ્રોગ્રામ જોવાનો શોખ છે તો મેકઅપનો શોખ છે તો મારી દીકરી સાથે બેસી જાઉં છું. તફરી અને બદમાશી કરવાનો શહેર મને શોખ આવે છે ત્યારે હું દીકરા સાથે ફરવાનું શરૂ કરી દઉં છું. તો મારા કોઈ પણ શોખ નથી. ફિલ્મ બનાવવી અને બાળકો સાથે સમય વિતાવવો. મારો તમને એ સવાલ છે કે જ્યારે તમે ફેન બનાવવાનું ડિસાઈડ કર્યું તો શું તમને એ ન લાગ્યું કે તમારી ફેન એક છોકરી હોવી જોઈએ? કારણ કે આઈ થિંક તમારા ગ્રેટેસ્ટ ફેન જે છે એ છોકરીઓ જ છે, ખરું ને? વાત નહીં, તો હું- સાચી છે. નહીં, હું બિલકુલ નહીં. પણ એમાં એક નાનકડો પ્રોબ્લેમ હતો કે અમે જે ફિલ્મ વિચારી રહી હતી એમાં એ ફિલ્મ સિતારો હું હતો અને એ જ એનો ફેન પણ હોવો જોઈએ. તો મેં કોશિશ કરી, મેં છોકરીઓને સ્કર્ટ વગેરે પહેર્યા, મેં વીક પણ લગાવી હતી, પણ હું એટલો બધો બેહુતા અને ખરાબ લાગતો હતો કે હું ચુડેલ લાગવા લાગ્યો. તો એટલે મેં બિલકુલ, હું એવો કોઈ છોકરી પણ નહીં બની જાઉં તો ઘણું વધારે સારું થઈ જશે. પણ આગળની ફિલ્મ જે અંદર જો ચાન્સ એવો રહ્યો, જો આ ફિલ્મ ચાલી તો એના પાર્ટ 2માં 100% ફેન મારું પણ આવું જ માનવું છે. ફેન તો છોકરીઓ જ હોવી જોઈએ. શું બેકારમાં છોકરાઓ ફરી રહ્યા છે તે આર્યન ખાનના કરીને નેક્સ્ટ ફિલ્મની અંદર અને દરેક ફિલ્મની અંદર છોકરી જ ફેન હશે. એકચ્યુઅલી બધા જ કહે છે આ વાત. પણ અમુક ફેન્સ એવા પણ હોય છે જે તમારા ઘરમાં ઘૂસી આવે છે રાતના. ઘણા બધા એવા ફેન છે. એક હું તમને જણાવીશ એવું કે રજત સર, તમે માનશો નહીં, હું શોક થઈ ગયો હતો. એમ નથી તો એ મારો કોઈ ઇન્ટરવ્યૂ હતો કે બર્થડે હતો તો ઘણા બધા જર્નલિસ્ટ આવ્યા હતા, ઘણા બધા બેઠેલા હતા. તો એમની સાથે હું ક્યાંકથી સુમડીમાં ઘૂસી ગયો. મુંબઈમાં સુમડી કહે છે, આમ ચૂપચાપ ઘૂસી ગયો. અને પછી એમણે કપડાં કાઢ્યા, પુરુષ હતા, કપડાં ઉતાર્યા અને પછી એમણે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી, નહાયા અને લેન્થ કર્યો. પછી પાછા ગયા, ટુવાલ પણ લઈને આવ્યા હતા, બધું સાફ કર્યું અને કપડાં પહેર્યા. તો ત્યારે સિક્યુરિટીએ એમને રોકી લીધા કે તમે શું કરી રહ્યા છો અહીંયા? તો કે હું કાંઈ નથી કરતો, હું કાંઈ પણ નથી કરતો. હું એ નહાવા આવ્યો હતો જ્યાં પાણીની અંદર જેમાં શાહરૂખ ખાન નાય છે. અને મેં નાઈ લીધું છે અને હવે હું જાઉં છું. તો થોડુંક એમને પણ મજાકિયા લાગ્યું કે સિરિયસલી પકડેલો હતો સિક્યુરિટીએ. તો પછી એમનો ફોન આવ્યો કે સર મેં કહ્યું કે મળવા આવું છું યાર. તો આ ઘણો અજીબ ફેન છે. તો કે ભલે મળવું નથી મારે, વધારે ફ્રી નહીં તો મારી સાથે. હું બસ પાણીમાં નહાવા આવ્યો હતો, નાહી લીધું અને હું જાઉં છું. આનાથી વધારે ઇમ્પોર્ટન્સ નથી આપી મારે, બસ જતો રહ્યો.